નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 549મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને રોગની ફેક્ટરી પેટ એટલે કે ઉદર રોગોની સારવાર ભાગ 5માં આજે વધુ માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર સર. અવાજ આવે છે બરાબર? હા, આવે છે. આજ સંપૂર્ણ આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ આપી દેતા હોય છે, તેમાં વધારો નહીં જતા. વેબિનાર કઈ ગતિથી વેબિનારની અથાગ પરિશ્રમ પ્રયત્નો વ્યવસ્થિત આયોજનબદ્ધ આપણા આદરણીય મિતલિયા સાહેબ ખૂબ સરસ પ્રયત્ન કરી અને વેબિનારનું આયોજન કરી રહ્યા છે. એ પ્રત્યક્ષ એટલે હમણાં એવું થતું હતું કે 5 સદી પૂરી થઈ, 500 આપણા વેબિનાર થઈ ગયા, અને પેલા 549 એટલે હાફ સદી પાછી થઈ ગઈ. ટૂંકમાં સમાજને, સર્વ માનવને, વેબિનારમાં જોડાયેલાને, લિંક સાંભળતા લોકોને બધાને કઈ ને કઈ પોતાને એમાંથી મળી રહે તેવું જ્ઞાન આપણા વેબિનાર દ્વારા મળતું રહે છે. ભગીરથ પ્રયત્ન માટે મિતલિયા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક્સ એ લોટ. 549માં વેબિનાર ની પહેલા આપણે ભાગ 1, 2, 3 અને 4 આ 4 ની અંદર 8 પ્રકારના ઉદર રોગોની વાતો કરી ચૂક્યા છીએ. અને ઉદર રોગ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં જેને પૂરું કરવું એ પૂર્ણ થાય. સુશ્રુતને પૂરું કરવું હોય તો એ થઈ શકે, તરફને પૂરા કરવા હોય તો થઈ શકે, આર્યભિષેક પૂરું કરવું હોય તો થઈ શકે, નારંદર સંહિતા પૂરી થઈ શકે, માધવ નિદાન થઈ શકે. કારણ કે આપણું મેન ટાઇટલ જ એ છે કે રોગોની ફેક્ટરી એટલે પેટ. સર્વ રોગો ઉત્પત્તિ સ્થાન પેટને ગણવામાં આવે છે, ઉદરને ગણવામાં આવે. માટે જ આપણે રોગોની ફેક્ટરી એટલે ઉદર એ પેટ નામ શબ્દ વાપરે છે. તો વેબિનાર 549 ની શરૂઆત કરતા પહેલા આયુર્વેદને નમસ્કાર કરીએ, માં વનસ્પતિને વંદના કરી. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશૂન વસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભાગ 4માં વાતોદર સબ્જેક્ટને આપણે થોડું ક્રમશમાં લીધેલું. 3, 2, 1 મુખ્ય આપણો સબ્જેક્ટ 8 પ્રકારના ઉદર: વાતોદર, પિત્તોદર, કફોદર, દુષ્યોદર,
ગ્રીહોદર, યકૃતોદર, બુદ્બુદોદર, સત્તોદર અને જલોદર આવા 7 પ્રકારના ઉદર અને એની અંદર ઉત્પન્ન થતા રોગો. એટલા ઉદર એટલા જ પ્રકારના પાછા સામે આશય, એટલા જ પ્રકારના દર્દ, એટલા જ પ્રકારના કીટ, ધાતુ, ઉપધાતુઓ. શરીરની આખી રચના મુખ્ય અંગ તરીકે આ 8 ઉદરો આપણા છે, જેમાંથી ગયા વખતે આપણે વાતોદર ઉપર ઘણી બધી વાતો કરેલ. વાતોદર બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ અગત્યનું ને બહુ મહત્વનું એટલા માટે છે કે મનુષ્યની અંદર મુખ્યત્વે વાયુ છે. વનથો મનુષ્યાણામ પ્રાયો રક્ષેત સર્વદા. વનથો મનુષ્યાણામ પ્રાયો રક્ષેત સર્વદા. મનુષ્યમાં વાયુનું રક્ષણ સદાય કરવું, વિશેષ રૂપે કરવું, મુખ્યત્વે રૂપે કરવું. આવું આપણા ઋષિ મુનિઓએ આપણને ખૂબ જ ગ્રંથ દ્વારા સમજાવે. કેમ કે વાત પિત્ત અને કફ, તો પિત્ત અને કફ ને પગ નથી. પિત્ત અને કફ ને એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જવાનું કાર્ય વાયુ જ કરે છે. માટે વાયુને મુખ્યત્વે ગણવામાં આવી છે. ગયા વખતે આપણે એમના નિદાન વિશે પણ ઘણી બધી વાતો કરેલ અને કયા સ્થાનમાં કયો વાયુ રહેલો છે તેના વિશે પણ આપણે વાતો કરેલી. ઘણા એમના ખુલાસા પણ આપણે કરેલ. વાતેન જનિતો વ્યાધિ, વાયુથી ઉત્પન્ન થયેલો વ્યાધિ એ જ વાત વ્યાધિ કહેવામાં આવે છે અને એને સ્વીકારવું પડે. રોગ ગમે તે પ્રકારનો ઝાડા થયા હોય તો પણ એ વાત આધાર હોય જ શકે છે. વાત વ્યાધિ પણ હોઈ શકે છે, પિત્ત વ્યાધિ પણ હોઈ શકે છે, કફ વ્યાધિ પણ હોઈ શકે. વાત વ્યાધિના ઉત્પન્ન થયેલા ઝાડાની અંદર થોડી વાયુ છૂટે, થોડી મીઠ આવે અને અતિસાર થતા હોય છે. પિત્તમાં ઝાડાનો કલર પીળો હોય છે, દુખાવો થતો હોય છે. અને કફમાં મ્યુકસ, એને ડિસેન્ટ્રી કહે છે. એમેબિક ડિસેન્ટ્રી એટલે એક પ્રકારનો અતિસાર ઝાડા, એમાં મ્યુકસ આવતું હોય છે કફ સાથે સંકળાયેલું. પણ આજનો આપણો મુખ્ય વિષય છે વાત વ્યાધિ, વાતોદર. નર્વસ સિસ્ટમ એ વાત વ્યાધિનું સ્થાન નથી, કારણ કે તમામ જગ્યાએ આપણા ઋષિ મુનિઓ આપણને એટલું બધું આપ્યું છે. દરેક વસ્તુનું જો વિશ્લેષણ કરવા જાય ને તો એક એક શબ્દ ઉપર એક એક વેબિનાર પૂરો થાય. ધાત્વા અગ્નિ, ધાત્વા ક્ષીણ. ધાત્વા અગ્નિ અમારા આદરણીય ઠક્કર સાહેબનો મેન વિષય છે. ધાત્વા અગ્નિ વિશે આપણને બહુ સરસ એમણે સમજાવે. અગ્નિના પ્રકાર છે એની અંદર પણ વાયુ સમાય. સામાન્ય સ્વરૂપ હોય છે. અવ્યક્તમ લક્ષણામ તેષામ પૂર્વ રૂપમ મિતિ સ્મૃતમ આત્મરૂપમ યદ્વ્યાપ્તો અપાયો લઘુતા પુનઃ. વાત રોગો વ્યક્ત થાય તે પહેલા તેમને એક વ્યક્ત થયા વિનાનું અવ્યક્તમ રૂપ, તેને પૂર્વ રૂપ કહેવામાં આવે. અને વ્યક્ત રૂપે થયેલું રૂપ તે રોગનું સ્વરૂપ કહેવાય. શરીરમાંથી અવ્યક્તમ ને વ્યક્ત રૂપ વાળો રોગ દૂર થતા શરીરમાંથી જે હળવાશ લાગે તેને લઘુતા કહેવામાં. બહુ એનો પ્રકાર ખૂબ જ વિશ્લેષણથી આપેલો છે. પણ લઘુતા શબ્દ જ્યારે આવે ત્યારે કોઈ પણ રોગનો લઘુ અર્થ થાય અથવા તો લઘુતામાં એ પ્રવેશ કરે ત્યારથી એ રોગ છે ને ધીમે 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 એની ગતિ એક નષ્ટ થવાની પ્રક્રિયામાં
સાધ્ય, કષ્ટ સાધ્ય અને અસાધ્ય આમાંના વ્યાધિઓ જે આપણા પૂર્વ રૂપની અંદર આપણને સુશ્રુતે ચરકો બધા સમજાવેલા છે. મુખ્યત્વે સાધ્ય રોગ, પછી કષ્ટ સાધ્ય અને પછી અસાધ્ય રોગ. સાધ્ય રોગ જલ્દી મતે એવો હોય છે. કષ્ટ સાધ્ય છે એ થોડા લાંબા અંતરે 2 મહિને 4 મહિને. દાખલા તરીકે ચામડીનો કોઈ પણ રોગ હોય તો મહિના દિવસમાં થોડું કવર થાય, પણ ધીમે ધીમે 3-4 મહિના સુધી કષ્ટ સાધ્ય છે એની ગતિને પકડતા બહુ વાર લાગે. જે સૂક્ષ્મ ગતિથી આ રોગને કાઢવા માટે સમય લેવો પડતો એને કષ્ટ સાધ્ય. અને અસાધ્ય એટલે મટવા લાયક જ નથી. દાખલા તરીકે ઘણા બધા એવા રોગો છે કે આજ સુધીમાં આપણે જોઈએ તો કંટ્રોલ થતા હોય છે, પણ ક્યોરેબલ જે રોગો નથી હોતા એ બધાને અસાધ્ય કહેવામાં આવે છે. એમાં લઘુતા એક એમનું મુખ્ય કારણો હોય છે, એના લક્ષણો હોય છે. તો ગયા વખતે આપણે વાત કરેલી કે વાયુના 80 પ્રકારથી થતા રોગો. આજે આપણે મુખ્યત્વે એ 80 પ્રકાર કયા છે અને એમાંનો એક એક વાયુનો આજનો વેબિનાર બહુ મહત્વનો છે એટલા માટે કે ઘણા બધા આપણા વૈદ્યાચાર્યો, ડોક્ટરો ખૂબ જ ઊંડાણમાં ગયેલા આપણા ઋષિ જેવાઓ એમણે આજે બહુ સરસ અર્જણનાથ બાપુએ બહુ સરસ બે ઓડિયો મૂકેલા છે. એવા લોકોએ પણ 80 પ્રકારના વાયુનો ઉલ્લેખ બધા જ કરે છે અને કર્યો જ છે. પણ એ 80 પ્રકારનો વાયુ શરીરના કયા સ્થાનમાં કેવી રીતે ઉત્પન્ન થઈ અને કેવા પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે, આજનો આ આપણો એક વિષય છે. સાથે સાથે વાયુના રોગ થવાના કારણો એનું પૂર્વરૂપ બહુ મહત્વનું હોય છે. વૃક્ષ, શીત અલ્પ પ્રમાણમાં તથા લઘુ એવા અન્નભક્ષણ કરવાથી, અતિ દાંપત્ય જીવનથી, અત્યંત જાગરણ કરવાથી, વિષમ ઉપચાર કરવાથી મને આજે બહુ આનંદ આવે. વિષમ ઉપચાર ગયા વખતે પણ વિષમ ઉપચાર ઉપર મેં ખૂબ ભાર મૂકેલો. વનસ્પતિને શુદ્ધ કર્યા વિના અથવા તો એના ઝેરનું સંપૂર્ણ મારણ વિશેનું જ્ઞાન ન હોવાને કારણે વિષમ ઉપચાર કરવાથી પણ શરીરમાં દોષો ઉત્પન્ન થતા હોય. માટે વિષમ કોઈ પણ પ્રકારની વિષમ વનસ્પતિનું સેવન કરતા પહેલા ખાસ વૈદ્યોનો સંપર્ક કરવો અને પછી એનો ઉપયોગ. નિયર બાય ધ વૈદ આપણું ગ્રુપ તો એવું છે ને કે જ્યાં અત્યારે તો મને એક દિવસ વિચાર આવ્યો હતો કે આનો એક એટલાસ બનાવો જોઈએ, કેટલા કિલોમીટરમાં કેટલા વૈદ્યો બેઠેલા પુષ્કળ છે અને બધા જ સેવાભાવી છે, તરત આપણને આન્સર આપે એવા છે, જવાબ આપે એવા છે અથવા તો સમજાવે એવા વૈદ્યો બેઠેલા છે. તો વિષમ ઉપચાર માટે કોઈ પણ વિષયની અંદર વિષમ તો છે પણ જો બોડીનો એક નિયમ હોય છે, કોઈ પણ પ્રકારનું ટોક્સિન હોય ને એ ટોક્સિનને શરીર ન્યુટ્રલ કરવાની કોશિશ સંપૂર્ણપણે કરતું હોય. એક લેખમાં વાંચેલું, લેખ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિમાં કે ભાઈ કોબરા છે એનો દંશ કરવાથી જે પોઈઝન આપણા બોડીની અંદર સ્પ્રેડ થઈને ફેલાઈ જાય છે એટલું ખાવામાં આવે તો એ નથી થતું, કારણ કે એની અસર એટલી ઝડપી નથી થતી, કારણ કે એ બોડી એને ન્યુટ્રલ કરવાની કોશિશ કરે. હોજરી ને પાચન કરવાની કોશિશ કરે, ગ્રહણી એને સંગ્રહ કરવાની કોશિશ કરે, ત્યાંથી આંતરડામાં જઈને એબ્ઝોર્બ થાય, લીવર એને ન્યુટ્રલ કરે ને એ પછી પણ ન્યુટ્રલ ન થાય તો એને યુરિન ટ્રેક ઉપર નાખીને પેશાબ માટે બહાર કાઢે. એટલે કોઈ પણ વસ્તુના સામાન્ય વિષ વસ્તુથી ઉત્પન્ન થતા શરીરની અંદર આપણા ખોરાકમાંથી ઉત્પન્ન થતા વિષ, મધુર જેને આપણે સાદું વિષ પણ કહેવામાં આવે, મીઠું વિષ પણ કહેવામાં આવે. આપણા ખોરાકમાં બધામાં સામાન્ય વિષની અસર હોય છે પણ મીઠું હોય છે. જે જનરલ આપણું શરીર છે ને એને પાચન કરી નાખતું હોય. પણ જ્યારે વિષમ ઉપચાર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે, વિષારી વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે, ભસ્મોનો ઉપયોગ કરવામાં આવે, કદાચ કાચી રહી ગયું હોય કે એવું કઈ રહ્યું હોય તો એ ઉપચાર દ્વારા પણ અનેક પ્રકારના દોષ, કફ, પિત્ત, મળ, મૂત્ર ઇત્યાદિ તથા રક્તનો સ્ત્રાવ આ બધાની અંદર એની અસર આવતી હોય છે. ખાસ કરીને અત્યંત
નહીં આદત હોવા છતાં વધારે પડતું 2, 4, 5, 10, 4 કિલોમીટર હાલવું, માર્ગક્રમની અંદર અત્યંત ચાલવું, વેગોને ધારણ કરવા, વિરુદ્ધ ચેષ્ટાઓ, રક્તાદી ધાતુઓનો ક્ષય થવાથી, વધારે પડતું ડાયટ કરવું અને એક્સરસાઇઝ હેવી કરવી, આ ન્યાય નથી. ગ્રામ્ય વિસ્તારની અંદર વધારે ખાઈ અને ખેતીમાં પસંદ કરવામાં આવતા, તો બહુ આપણે એ વાતોમાં નથી જતા. તો જે લોકો અતિશય મહેનતનું કામ કરતા હોય આવા લોકોએ ડાયટ ન કરવું જોઈએ. ડાયટ એટલે વધારે અલ્પ આહાર ન લેવો જોઈએ. આપણે આપણી ભાષામાં વાત કરીએ આયુર્વેદ. કારણ કે શરીરની જે માંસપેશીઓ, શરીરને જે પોષણ જોઈએ છે, રસ, રક્ત, માંસ, મેદ બધાને, આ જો તત્વો આપણે આપણા શરીરની અંદર ન આપીએ તો પણ રોગો ઉત્પન્ન થવા. રસ રક્તાદી ધાતુનો ક્ષય થવાથી, વધારે પડતી ચિંતાઓ કરવાથી, શોખ કરવાથી, શરીરની અંદર કૃશત્વ, હમણાં જે વાત કરી એને જ અનુલક્ષીને વધારે પડતું શરીરને પાતળું કરવાથી, પેશાબ અને સંડાસના વેગને રોકવાથી, આવા ઘણા જ પ્રકારના કાર્યથી વાત વ્યાધિઓ ઉત્પન્ન થતી હોય. એનું આ કારણ, પછી એનું પૂર્વરૂપ છે. પૂર્વરૂપમાં કહેલા વાત વ્યાધિઓને સ્પષ્ટપણે, અસ્પષ્ટપણે લક્ષણ એ જ એનું પૂર્વરૂપ હોય છે. જેવી રીતે જ્વરાદિક પ્રમાણે વિશિષ્ટ નથી તથા તે રૂપે વ્યક્ત થાય છે, એટલે દોષાદી ભેદે કરીને એને સ્પષ્ટ જોવા પડે. બહુ ડીપ એમાં નથી જતા, પણ સમજવું બહુ જરૂરી છે. આપણે આગળ જ જે વાત કરી તેની અંદર ગયા વખતે વ્યાનવાયુ, અપાનવાયુ, સમાનવાયુ, પ્રાણવાયુ વિશે વાત કરેલી થોડી. તો એ જ પ્રમાણે એના લક્ષણો મળતા છે. અપાનવાયુની ચંચલત્વથી સ્તંભ, સંકોચ, કંપ, આવા બધા ની અંદર અભાવ ઉત્પન્ન થાય અને શરીરમાં લઘુતા, વાયુનું શોષણ કરવાથી, અથવા તો અપાય એટલે ઓછું, લઘુતા એટલે સર્વ વાત વિકારોના અંદરનો અભાવ થાય, અપાય થાય. અપાય એટલે અભાવ, અભાવ થાય છે. તથા વાત વિકારથી લઘુતા અલ્પત્વે કરી સ્થિતિને સર્વ વાત વ્યાધિનું પૂર્વરૂપ સ્પષ્ટપણું એનો હેતુ ઉત્પન્ન થતો. નાના પ્રકારના વ્યાધિ તો ઉત્પન્ન થતા હોય છે, પણ જ્યારે આ વ્યાધિઓ મોટું સ્વરૂપ ધારણ કરે, સંધિઓને સંકોચ કરે, અસ્થિઓને સંધિઓનું ભંગ એટલે કે હાડકું ભાંગા જેવી શરીરની અંદર પીડા થવી, રોમાંચ થવો, અશબંધ થવું, હાથ પગ તથા મસ્તક આ બધાનું થંભન થવું. ઘણા લોકો જે બેઠા હોય તો પણ એને માથું હલાવવાની આવી બધી આદત હોય છે. આ એની ડોકી હલતી જ રહેતી હોય છે. આ બધું તબ થવાથી થતું હોય છે. રંજત્વ, પાંગડાપણું, કુબડાપણું, શરીર ઉપરના એડિનો એટલે કે સ્વેલિંગ, સોજો, નિદ્રા નાશ થવી, ગર્ભધારણ ન થવો, એની અંદર પણ વાતાદી દોષ વધારે જવાબદાર હોય. શુક્ર તથા રજની કમી થવી અથવા એનો નાશ થવો, કંપવાત, અંગો ઉપરના સોજા, મસ્તક, નાસિકા, આંખો, ગરદન, જેને અત્યારે આપણે જનરલ સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ, વર્ટિગો, આવા બધા શબ્દનો ઉપયોગ કરતા હોય છે. આ બધાનું વાંકું થવું, સોય ભોગવામાં આવે એવી પીડા થવી, આક્ષેપજત થવું, શ્રમ, બધા જ વાયુના લક્ષણ. અને આ બધા વાત રોગ વાયુને ક્ષય થવાથી પણ ઉત્પન્ન થાય. જો આજનો વેબિનાર એટલા માટે બહુ મહત્વનો છે કે વાયુનો ક્ષય થવાથી પણ રોગ ઉત્પન્ન થાય છે અને વાયુનો પ્રકોપ થવાથી પણ રોગ ઉત્પન્ન થાય. શરીરમાં સર્વ રોગને 3 વિભાગમાં આપણા ઋષિ મુનિઓ વહેંચ્યા છે. એટલા માટે આજે હું બીજી ત્રીજી વખત ઇમ્પોર્ટન્ટ એટલા માટે કહું છું કે વાતાદી દોષોને, શરીરની અંદર ઉત્પન્ન થતા દોષોને 3 પ્રકારથી વહેંચ્યા. 3 પ્રકાર વિશે મારા જેવાને એકાદ ટકો એમાંથી ખ્યાલ આવી જાય ને તો પણ ઘણું બધું કાર્ય થઈ શકે. 3 વિભાગમાં વહેંચ્યા એટલે જ્ઞાન તંતુની નિર્બળતા બનવાથી થતા દર્દ, જ્ઞાન તંતુની નિર્બળતાથી જે શરીરમાં ઉત્પન્ન થતા રોગો,
તો જ્ઞાનતંતુના વિશે તો આપણે આખો વેબિનાર લેવો પણ જનરલ આપણે સમજવા માટે વાત કરીએ તો ઘણા જામર થાય તો કે જામર છે એ આંખનો રોગ નથી, કનેક્ટેડ ઓફ ધી આઈસ છે, આંખની સાથે સંકળાયેલો રોગ છે. ઓપ્ટિક નોવ, બ્રેઇનની અંદરની નર્વસ સિસ્ટમની એમની ઓપ્ટિક નોવ છે ડિસ્ટર્બ થવાને કારણે આંખોની અંદર થતો રોગ એટલે ગ્લુકોમા. તો જ્ઞાનતંતુ નિર્બળ થવાથી થતા દર્દ ઘણા બધા પ્રકારના રોગો છે. મોટાર છે, સેરેબ્રલ પાલ્સી છે, પછી સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ક્રિટિકલ એટ્રોફી છે. આ અનેક પ્રકારના જ્ઞાનતંતુઓની સાથે સંકળાયેલા રોગો થતા હોય. એના વિશે તો ઘણું બધું આપણે હજુ વિચારવું પડે. મોટું મગજ, નાનું મગજ, એની અંદરની પેરાપ્લેજિયામાંથી ઉત્પન્ન થતો સાયટિકા અને વા, એટલે આ જ્ઞાનતંતુના અનેક પ્રકારના રોગો છે. એમાં એને સાંકળી દેવાના. રોગોના 3 વિભાગ એટલે પહેલું તો કે જ્ઞાનતંતુની નિર્બળતા, બીજું કોઠામાં વાયુનો પ્રકોપ વધવાથી થતા અનેક પ્રકારના દર્દો. આપણો વાતોદર, આપણો જે મેન વિષય છે, એની અંદર કોષ્ઠ એટલે કોઠો, કોઠો એટલે પેટ, પેટની અંદર વાયુનો પ્રકોપ વધવાથી થતા અનેક પ્રકારના દર્દ અને વાતક્ષયથી ઉત્પન્ન થતા રોગો. જે આપણો પ્રશ્ન એ છે, આપણું ટાઇટલ એ છે કે ભાઈ રોગોની ફેક્ટરી પેટ, પણ પેટની અંદરથી વાયુનો ક્ષય ઉત્પન્ન થવાથી રોગ બહાર ઉત્પન્ન થાય. દાખલા તરીકે સાંધા પકડાવા, સાંધા છે ઉદરની બહાર છે, પણ સાંધામાં જ્યારે દર્દ થાય છે ત્યારે વાતક્ષય થાય, વાયુનો પ્રકોપ થાય તો પણ રોગો બહુ સમજવાનું. વાયુનો પ્રકોપ થાય તો પણ રોગોના ભોગ બનીએ છીએ, વાયુનો ક્ષય થાય તો પણ આપણે રોગોનો ભોગ. તો વાતક્ષયની અંદર કયા કયા રોગો ઉત્પન્ન થાય? તો કે વાતક્ષયમાં ઉત્પન્ન થતા રોગો એટલે સાંધાઓને પકડવા, સાંધાના પકડવાને લગતા દર્દ. વાત વ્યાધિમાં પેટમાં લેવાની વાતનાશક ઔષધિઓ, એમાં આપણે જે દવાઓ આપણને વૈદ્યો આપતા હોય છે, આપણા વૈદ્યો, આપણા ડોક્ટરો, જેને પ્રેમથી આપણે ડોક્ટર પણ કહીએ છીએ, તે વાત વ્યાધિને દવા એના સાંધાવામાં વાતક્ષય છે એનું નિદાન થાય, અને આ નિદાન થયા પછી એને લેવા માટેની દવા આપે. તો વાતનાશક ઉત્પત્તિ, વાતની ઉત્પત્તિ છે એને નાશક ઔષધ કયા? તો કે નશ્ય, દિવસે નિદ્રા બંધ કરવી, નશ્ય લેવું. પહેલાના સમયમાં ફસ ખોલવામાં આવતી, એક પ્રકારનું અગ્નિકર્મ પણ આમાં આવશે, દાન દેવો. પણ આ ફસ ખોલવી એટલે અંગૂઠો અને આંગળીની વચ્ચેથી એક નસને ખોલવામાં આવે અને એમાંથી અશુદ્ધ લોહી કાઢી નાખવામાં આવતું. આ પ્રક્રિયાઓ અત્યારે જનરલ આપણે બંધ કરી છે, કાય ચિકિત્સામાં એનો ઉલ્લેખ છે. તો આ ઔષધિ, ત્યારબાદ સૂર્યનો તાપ લેવો. અને આજે એટલું બી વિજ્ઞાન દોડે તો છેલ્લે તો એને થોડુંક તો આયુર્વેદમાં આવવું. વિટામિન D3 ની ઉણપ હોય એવા પેશન્ટના રિપોર્ટની અંદર આવે. વિટામિન D3 ની ઉણપ હોય ત્યારે B12 ઓછું હોય. પણ D3 ની ઉણપ વાળા દર્દીઓને આજે ઓર્થોપેડિક સર્જનો પણ કહે છે કે તમે સનલાઇટ લો. આપણને વધારેમાં વધારે D3 સનલાઇટ માંથી જ મળે. સૂર્યનો હળવો તાપ લો. સવારે 8 થી 9 માં સૂર્યની સામે બેસો. શિયાળામાં, ઉનાળામાં 6 થી 7 વાગ્યાનો સૂર્યનો તાપ લેવાથી D3 આપણા શરીરમાં વધે. તો આ બધું આપણું વિજ્ઞાન ગમે એટલું દોડે, છેલ્લે એનું મૂળ તો એને અહીંયા આવવું જ પડે. તો આ વસ્તુ આપણને તો 200 વર્ષમાં વિજ્ઞાને વાત કરી છે, પણ 3000 વર્ષ પહેલા આપણા કૃષિ ઋષિ આપણને કે જ્યારે શરીરની અંદર વાતક્ષય હોય, સમજો બરાબર, રોગને સમજવાની જરૂર છે, કારણ કે D3 ને બધા જ સમજે છે આમાં બેઠેલા અત્યારે. D3 ની ઉણપ શેનાથી થાય છે? તો કે વાયુનો ક્ષય થવાથી. વાયુનો ક્ષય થવાથી ઉત્પન્ન થયેલા સાંધાના દુખાવા અથવા તો શરીરના દુખાવામાં સૂર્યનો તાપ મહત્વનો છે. એટલું જ નશ્ય જે આપણા વૈદ્યો આપતા હોય તે, દિવસની ઊંઘ બંધ કરો, ટેક કરવો, ટેક શેનો કરવો, ટેકના ઘણા બધા પ્રકારથી પછી આપણે લઈશું. પરસેવો નીકળે એવી કોશિશ. વિરેચન મુખ્યત્વે આપણા વેબિનારની અંદર જ્યારે આમ વાત વિશેનો વેબિનાર મેહુલભાઈ સંઘાણી ધોરાજીથી લીધેલો, ત્યારે પણ આમ વાતની અંદર એને વિરેચન ઉપર જ ભાર મૂકેલો. અને વિરેચનમાં
તો કે આ વસ્તુ કઈ છે? તો કે વાતનો ક્ષય થયો છે એટલે વાયુ વૃક્ષ છે. તો વાત વૃક્ષતાને સિદ્ધતામાં કોણ બદલાવે? તો કે એરંડી. અને તે દિવસે સંઘાણી સાહેબે આપણને એરંડિયા ઉપર એટલો બધો ભાર મૂકેલો અને એરંડિયું લેવાની પદ્ધતિ બતાવેલી અને સાથે સાથે એરંડિયાની ખીર ખીર કેવી રીતે બનાવી એમાં પણ પોઈઝન છે. ગયા વખતે અનિલભાઈ આપણને વાત સમજાવી હતી અને ઠક્કર સાહેબે પણ સમજાવ્યું હતું કે એની ખીર કેવી રીતે બનાવીને એનું સેવન કરવું એ પાછું આપણે પછી વાતોમાં લઈએ. તો વાતક્ષય આજનો મેઇન વિષયમાં જ્ઞાનતંતુ, કોઠાનો પ્રકોપ અને વાતક્ષય. તો વાયુની ક્ષય થવાથી શરીરમાં કેટલા બધા પ્રકારના રોગો ઉત્પન્ન થાય. તો એમાં મુખ્યત્વે તો કે સૂર્યતાપ સમજજો, લખવું હોય તો લખી પણ લેજો, બીજી વખત પ્રશ્ન પૂછવા કરતા. ઔષધિ ઉપરાંત નશ્ય, નિદ્રા દિવસે બંધ કરવી, સૂર્યનો તાપ લેવો, રેતીની પોટલીનો સેવ કરવો બને ત્યાં સુધી. સ્વેદ, પરસેવાને બહાર લાવો. પરસેવાને બહાર લાવવા માટે શું કરવું જોઈએ? તો કે જીરું ગોળ ખાય અને કંબલ ઓઢી જવું જોઈએ તો પણ સ્વેદ બહાર નીકળે. વિરેચન, વાત વિરેચન ઉપર આપણી આવી. વિરેચન શેનું લઈશું અહીંયા? તો કે એરંડિયા, કેસ્ટર ઓઇલ. એરંડિયું છે તે મરોડને ઉત્પન્ન કરવા વાળું છે. તો આપણા વૈદો, આપણા ઋષિ મુનિઓ, અત્યારના આપણા વૈદો ખરેખર આધુનિક યુગના બધા ઋષિઓ જ છે. અને સરસ મજાની વાત કરી કે ભાઈ એનું કોમ્બિનેશન એટલે કે આપણી ભાષામાં એનું મારણ શું? મરોડનું. તો કે સોઠ. સુઠ વાયુનું અનુલોમન કરે એટલે મરોડ ઉત્પન્ન થાય. તો 1 કપ પાણીની અંદર 1 ચમચી, 2 ચમચી કે 3 ચમચી કહેવાય. પહેલાના સમયમાં તો 10 ચમચી આપતા હતા, પણ 2 ચમચી જેટલું એરંડિયું અને 2 ગ્રામ જેટલી સૂંઠ નાખી પાણીમાં ઉકાળી અને 2 ચમચી જેટલું એરંડિયાનું વિરેચન લેવાથી વાયુની વૃક્ષતા, શરીરમાં ઘટતો ક્ષય થયેલો વાયુનો છે એ પાછો તાજો થાય છે. મતલબ ઉત્પન્ન થાય એટલે જોઈએ છે એવો ક્ષય થયેલો જે થયો છે ને એટલે શીઘ્રતા. ત્યારબાદ બસ્તી, ત્યારબાદ તેલના મર્દન પણ કયા છે. અમુક પ્રકારના લેપ પ્રકરણની અંદર તાબાણી, ડોક્ટર ઉષાબેન તાબાણીનો લેપ પ્રકરણ હતું ત્યારે એમાંથી પણ આપણને આમાં છે ને મારા વેબિનારમાં જેટલા લોકોએ જે કંઈ સાચું અને સારું આપણને માર્ગદર્શન આપેલું હોય ને એ મેજોરિટી યાદ હોય એટલું હું કહેતો જ જાઉં છું. એની અંદર પણ ઘણા બધા પ્રકારના દુખાવાના લેપ વિશે ડોક્ટર ઉષાબેન તાબાણીએ આપણને બહુ સરસ સમજાવેલું અને એના જે તેલના જે મર્દન છે હમણાં ઠક્કર સાહેબના વેબિનારમાં એમણે પણ આપણને બહુ સરસ મજાનું સમજાવ્યું. ત્યારબાદ એક આપણી જૂની પ્રાચીન પરંપરા હતી અગ્નિકર્મ એટલે ડામ. આજે તો આ વિષયમાં જવાનું જ નથી. જે ક્વોલિફાઈડ હોય એને જો વાંધો ના આવે અને એમણે એમના ઉપર અભ્યાસ કરેલો હોવો જોઈએ. નહીતર તો બહુ બદનામ થયેલા છે વૈદો અને લોકો. ડામ દીધા ને આવું કરી નાખ્યું ને બાળકને દીધા ને મોટાને દીધા. એટલે એમાં આપણે નથી જતા, પણ એ પ્રક્રિયા છે અને એનાથી પણ આ પ્રકારના વિકારથી આપણે દૂર રહી શકીએ. શરીરના 7 ધાતુમાં જે ધાતુઓનો અંદરનો વાયુ આશ્રય કરે, બહુ સમજ. શરીરના 7 ધાતુ વિશે આપણે હજારો વખત આપણે વાતો કરી ગયા છે. એટલે તમામ વૈદો જયારે આ વિષય ઉપર હોય, ધાતુ અગ્નિની વાત દાખલા તરીકે ઠક્કર સાહેબ કરતા હોય ત્યારે સમજાવવું જોઈએ કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ જ વસ્તુ સર્વૈયા સાહેબે સમજાવી હોય. આ જે વૈદો નો વેબિનાર હોય બધા આ વિષય પર બોલતા હોય. તો શરીરના 7 ધાતુમાં ધાતુના અંદરનો જે વાયુ આશ્રય કરે છે તેને અનુસરીને જો ઈલાજ કરવામાં આવે તો એની અંદર સંપૂર્ણપણે સફળતા મળે તેવું આપણને શ્રુતે કહ્યું. એવી રીતે રસ ધાતુ હોય, પેલી રસ ધાતુ છે. જો રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ બધી ધાતુઓમાં પહેલી ધાતુ તો કે રસ. રસ કેવી રીતે ઉત્પન્ન થયો? તો કે ખોરાકમાંથી. ખોરાક કેવી રીતે ઉત્પન્ન થયો? તો કે દિનચર્યામાંથી. દિનચર્યા કેવી રીતે ઉત્પન્ન થઈ? તો કે ઋતુ અનુસાર. ઋતુ અનુસાર આપણે ખોરાક લેવાનો આપણા શાસ્ત્રે થયું. અત્યારે શિયાળો એટલે આપણે મનની અંદરની એક કલ્પના
કે શિયાળામાં જેટલું આપણે વ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર લઈએ તો 8 મહિના એનું આપણને બેનિફિટ મળે. સાચી વાત છે, પણ એને પણ ઋતુની પરંપરા પ્રમાણે, ઋતુના નિયમ પ્રમાણે લેવામાં આવે તો. કારણ કે હું તો બહુ નાનકડો વૈદ્ય છું, પણ અત્યારે જે કંઈ ઘણી વખત આપણે દરરોજના એકાદ બે મેસેજ તો હોય જ છે. 25 વર્ષની ઉંમરે એટેક આવ્યો, 25 વર્ષે એટેક આવ્યો, એનાથી ઓછી ઉંમરમાં એટેક આવ્યો, જેના ગયા છે દીકરાઓ, એમના માટે તો જીવન આખું કડવું હોય. પણ આની પાછળ પણ રસ ધાતુઓ ની જેટલી આપણા શરીરની અંદર આપણો રસ અપકવ અથવા તો આપણો રસ છે એની અંદરનો વિરુદ્ધાહાર કોઈ પણ વસ્તુની અંદર જવાબદાર છે. તો વિરુદ્ધ આહારમાંથી રસ તત્વો ઉત્પન્ન થાય, વિરુદ્ધ રસ જ થાય. કારણ કે રસ છે એ ખોરાકમાંથી જ ઉત્પન્ન. કારંદર સંહિતાની અંદરની આપણે વાત કરી હતી તો એના આખા આપણને ગ્રુપ આપણો એક સબ્જેક્ટમાં ઘણી વખત લઈ લીધું છે. બીજા તો ભાઈ શરીરમાં કેટલી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થતા આપણો ખોરાક જ્યારે ઇન્ટેસ્ટાઇનમાં જાય, આંતરડાઓમાં જાય, સ્ટમકમાં એટલે કે હોજરીમાંથી ગ્રહણીમાંથી પ્રોફાઇલ બને એટલે જે તત્વ ખાધેલું હોય એ તત્વને બહાર વલોવીને એને મૂળ રૂપમાં લાવે. ખજૂર ખાધો હોય તો એમાંથી લોહ તત્વ એટલે આયરન જતું પડે, દૂધ લીધું હોય તો વિટામિન્સ ને દૂર પાડે, દહીં ખાધું હોય તો લેક્ટિક એસિડ બહાર પાડે. આ બધું જ છે. વિરુદ્ધ આહાર ઉપર આયુર્વેદ શા માટે પાડવું? બહુ મહત્વની વાત છે. વિરુદ્ધ આહાર નથી છોડી શકાતો, છૂટી જાય તો સારી વાત છે. વિરુદ્ધ આહારમાંથી જે રસ તત્વ ઉત્પન્ન થાય, વિચાર આવશે કે સાહેબ અત્યારે રસ ધાતુમાં રસ ઉપરની ચર્ચા કરે છે, પણ રસ જેટલો તમારો વૃક્ષ એટલો જ તમારો વાયુ ક્ષય ઉત્પન્ન કરે છે. રસ ધાતુ એટલે ધાતુઓ જ મજબૂત. માતાના ઉદરમાં શરીરનું બંધારણ થાય ત્યારથી આપણી સાથે 7 ધાતુઓ સંકળાયેલા હોય છે. ધીમે ધીમે શરીરનું ડેવલપ થાય એ જ રીતે ધાતુઓ શરીરની અંદર ઉત્પન્ન થાય. દાખલા તરીકે 4 મહિનાનું બાળક થાય પેટની અંદર, તો એને આપણે આજના ડોક્ટરો કોલોનોસ્કોપી કરી અને પેલ્વિક કરી અને બતાવી શકે છે કે એની કરોડરજ્જુ સારી છે, એનું હાર્ટ સારું છે, એનું આ સારું છે. તો બધા તત્વો તો આપણા શરીરના માતાના ઉદરમાંથી જ બંધારણમાં તૈયાર. તો વિરુદ્ધ આહાર જો માતાએ અત્યારે વિરુદ્ધ આહાર લીધો હોય, સમજવાની વસ્તુ છે, તો એ બાળકને પણ નુકસાન કરતા થતો હોય છે. એટલે જ પહેલાના સમયમાં તો ખૂબ એમની કાળજી લેવામાં આવતી, બહુ એમાં ડીપ નથી જતા. તો રસ ધાતુ અશુદ્ધતા, તો વિરુદ્ધ આહારમાંથી વિરુદ્ધ રસ ઉત્પન્ન થાય, કાચો આમ ઉત્પન્ન થાય, અપક્વ આમ ઉત્પન્ન થાય. રસ તત્વ જે શરીર જે ચૂસવાની પ્રક્રિયા જે કરે છે આપણા શરીરના અવયવો એ તો કરવાના. દરરોજનો રસ થોડો ચૂસાય અને રક્તમાં કન્વર્ટ થતો હોય ને, તો એમાં જો 2 કલાક પછી ઓર્ડર લીધો છે, 2 કલાક પછી મળશે એવું હોય તો વાર હૃદય બંધ પડી. રસ ધાતુમાંથી રક્ત ઉત્પન્ન થાય. તો વાતક્ષયથી રસ ધાતુ જો અશુદ્ધ થયેલું હોય તો ત્યાં મુખ્યત્વે તેલ મર્દનને મહત્વ આવે. તેલ મર્દન શ્વેત લોહીમાં હોય તો લેપ, આપણે જો મેડિસિનલ લેપ પ્રકરણની અંદર સમજાયું કે સોજો આવ્યો હોય, સોજો 2 પ્રકારથી આવે. એક માર લાગવાથી સોજો આવે, એક સોજો પાણીના કારણે ઉત્પન્ન થાય અને એક લોહીના કારણે. તો લોહીમાં જો ત્યારે આપણે રક્તની અંદર વાયુની ક્ષીણતા હોય, એમાં લેપ અને વિરેચનને મહત્વ આપ્યું છે. કફ ખોલવાનું કહ્યું છે. માંસ અને મેદમાં જો આ પ્રોબ્લેમ હોય, વાતની ક્ષયતા હોય, ક્ષીણતા હોય, વાત ક્ષય હોય, તો વિરેચન આપવાનું કહ્યું છે. અને બસ્તી અને હાડકા બસ્તી આપવાનું કહ્યું છે. અને હાડકાને મજામાં હોય તો ધૃતપાન, તેલપાન. જો હાડકાને મજાની અંદર જ્યારે વાત ક્ષય થાય ત્યારે રક્તવાત, એને આપણે ગઠિયો વાત કહીએ છીએ ને, એ ખાસ કરીને આમ વાતમાંથી રક્તવાત જ્યારે ઉત્પન્ન થાય ત્યારે હાડકા અને મજ્જા, બોન અને મેરો, બોન મેરો પાછું કેટલી જગ્યાએ સંકળાયેલું. બ્લડ કેન્સર જ્યારે થાય છે ત્યારે
અનુલોમ તરીકે જોઈએ તો ઉપરથી નીચે આવતા આપણા શરીરના રસ એટલે કે શુક્ર, પછી મજ્જા, પછી અસ્થિ, પછી મેદ, પછી માંસ, પછી રક્ત અને પછી રસ. નીચેથી ઉપર જાય એને વિલોમ અનુલોમ, પેલું અનુલોમ કહેવાય, આ વિલોમ કહેવાય. તેની અંદર જ્યારે તેલ મર્દન અને ધાતુ પૌષ્ટિક ખોરાકો આપવામાં આવે ત્યારે ધીમે 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 પરેજી સાથે આપવામાં આવે તો શરીરના રસ તત્વથી શુક્ર ધાતુ સુધીની તમામ ધાતુઓને પૌષ્ટિક કરવામાં આવે આવી ઔષધિઓ આપવામાં આવે. પણ એની પહેલા જે જગ્યાઓ ઉપર જે ધાતુની અંદર જે પ્રમાણેનો વાયુ પડેલો છે એનો પ્રયોગ કરી અને છેલ્લે ધાતુ પૌષ્ટિકની દવા આપવામાં આવે તે રોગને આપણે જળમૂળની અંદર વાયુની તીક્ષ્ણતા ઓછી થાય અને જનરલ વાયુની તીક્ષ્ણતાને ઓછું કરવાનું કાર્ય કોણ કરે તો કે એરંડો. એરંડીને મુખ્ય ગુણ ગણવામાં આવ્યો છે. ત્યાર પછી રાસના દીપાક, રાસના અષ્ટક, રાસનામાંથી બનતી રાસના ઘનવતી, રાસના ગુગળવતી, આ બધી જ રાસનાની ઔષધિઓ ખૂબ જ લાભદાયક છે. અને આ ઔષધિઓ એવી છે કે જે સૂળ, સોજો, સાંધાનું દર્દ, નાડીઓની નિર્બળતા વગેરે વનસ્પતિ બે જ બતાવી, એક એરંડી અને એક રાસના ને જો શુદ્ધ જાતે તૈયાર કરી હોય આપણા કોઈ વૈદ્ય એમની પાસેથી લઈને વાપરવામાં આવે તો દર્દ, સાંધાનું દર્દ, સોજો, દુખાવો, નિર્બળતા આ બધા જ રોગ નિર્બળતા હોય આપણને સુગંધ યાદ આવે. સુગંધ વાતનાશક જ છે પણ આપણે પૌષ્ટિક દવાઓ યાદ આવે પણ એવું જરૂરી નથી. રોગ પ્રમાણે જે વસ્તુ વનસ્પતિ નિર્માણ કરી હોય એ પણ નાડીઓની નિર્બળતાને દૂર કરે. જીર્ણ દર્દમાં આમ સહિત વાત હોય તો ત્યાં ગુગળવારી આમ વાત શરૂઆતથી જ આપણે વાત કરીએ. અને પ્રકોપની અંદર ગુગળવારી વનસ્પતિઓ અતિશય કામ કરે છે. અને જૂના રોગો દાખલા તરીકે વાત રોગ, કોઈ પણ વાત રોગ જૂનો થયેલો હોય તો એમને ગુગળની બનાવટની દવાઓ આપવામાં આવે તો એ જલ્દીથી એની અસર કરે છે. કારણ કે ગુગળ છે એ 24 કલાકની અંદર વાયુનો નાશ કરવા હોય. ગુગળવાળી ઔષધિ લેપ રૂપે તેમજ ખાવા રૂપે બંને રીતે ઉપયોગી ગણાય. તો ગુગળથી વાયુનો નાશ થવાથી સાથે સાથે શરીરને શક્તિ પણ આપે. એવી રીતે બીજી બે વનસ્પતિ છે પણ એ બે વનસ્પતિનો ઉપયોગ વૈદ્યો દ્વારા કરાવવાનો છે, વચનાગ અને ઝેરકોચનાગ. આમાં પણ આ જ વસ્તુનો નાશ કરવા, પ્રકોપને રોકવાનું કાર્ય કરવા. શતાવરી અને માલકાકને સામાન્ય રીતે આપણે ઔષધ તરીકે લઈ શકીએ અને નિર્દોષ ઔષધ તરીકે આમાં જો આપણે ઉપયોગ લેવો હોય તો મહામંજીષ્ટાદી, શતાવરી, મહારાષ્ટ્રાદી અને યોગરાજ ગુગળ આ ત્રણ ચાર વસ્તુ અને નરગુંડી એટલે નગોટ આવું આપણને ઘણી વખત જયારે વનસ્પતિ પરિચયમાં આપણને આદરણીય મિતલિયા સાહેબ પણ કહેતા હોય. પણ આપણે આજે શું કર્યું છે કે બધા વેબિનારમાં જે વાતો થઈ ને એને એકમાં વણી લેવાની કોશિશ કરે. આવી બધી વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે વૈદ્યના માર્ગદર્શન નીચે અનેક પ્રકારના રોગોમાંથી માણસ મુક્ત થતો. વાત રક્ત જ્યારે ઉત્પન્ન થાય લોહીની અંદર અને છેક બોન મેરો શુક્ર સુધી જ્યારે વાત રક્ત ઉત્પન્ન થયેલો હોય, રક્તની અંદર વાયુ ઉત્પન્ન થયેલો ત્યારે લસણ, કારેલા, અડદ, મેથી, સરગવો આ બધા જ વસ્તુ છે એ અતિશય હિતકારક ગણવામાં આવ્યા. ઔષધિ રૂપે ખાવા માટે તથા મર્દન કરવા માટે જે તેલનો ઉપયોગ કરાય છે તેવા અનેક પ્રકારના તેલ સિદ્ધ ઔષધિ રૂપે વાત ગંજાપુષ રસ, વાતારી રસ આ બધો વૈદ્યનો વિષય છે. ચંદ્ર, સભા ગુગળ, યોગરાજ ગુગળ. મારા અનુભવ તરીકે જો રૂમેટિઝમ આર્થરાઇટિસ એટલે વા અને શરીરના રોગોમાં જો મારી જો એક અનુભવના આધારે એટલા વર્ષોમાં સારામાં જો પરિણામ મળ્યા હોય તો રાસના, અજમોદાદી, યોગરાજ, ચંદ્રપ્રભા અને 10 મોલારી આટલી વનસ્પતિ નારાયણ તેલ અથવા મારા કંપનીના બનાવેલા જે કંઈ ઓઇલ હોય એના દ્વારા ઉપયોગ કરી અને હજારો લોકોની અંદર પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન ધન્વંતરીએ આપણને
સહાય કરી. આજનો વિષય છે એમાં મારે થોડું દીપ જવું હતું, પણ અત્રે આજના વિષયની અંદર મુખ્યત્વે જ્ઞાનતંતુની નિર્બળતા, કોઠાની અંદર વાયુનો પ્રકોપ થવો એટલે વાતોદરની એનો પ્રકોપ થવાથી પેટની બહારના ઉત્પન્ન થતા રોગો, એટલે જ પેટને આપણે ફેક્ટરી કહી રોગો, વાતક્ષયથી ઉત્પન્ન થતા રોગો ઉપર આપણે ખૂબ જ ચર્ચા આજે કરી. મુખ્ય વાત હતી આપણી કે આપણે 80 પ્રકારના જે વાયુઓના નામ એ શરીરમાં કઈ રીતે શું કાર્ય કરે છે એ 80 પ્રકારના નામ વિશે વાતો કરવાની જ છે. પણ એ પહેલા વાયુ દ્વારા કેટલા પ્રકારના રોગો આપણા શરીરમાં પ્રકોપથી, ક્ષયથી અને જ્ઞાનતંતુને નિર્બળ કરીને ઉત્પન્ન કરતા રોગો વિશે વાતો. તો શરીરની અંદર 80 પ્રકારના જે વાયુના નામ છે, સમયને થોડો લઈ લેશું આજે, પણ એ એક નક્કી કરેલો વિષય છે તો એ વિષયને આપણે પરિપૂર્ણ કરવાની કોશિશ કરીએ. નંબર 1 થી શરૂઆત કરીએ તો આક્ષેપક. આક્ષેપક વાયુ એટલે કોપ કરીને આખા શરીરમાં પ્રસરી, જેમ માણસ કોઈ પશુ ઉપર બેઠેલો હોય ને શરીર ડોલતું હોય એવી રીતે પશુ ઉપર ન બેઠેલો હોય ને એનું શરીર ડોલતું હોય એવું એને વારંવાર થવા લાગતું હોય છે, ત્યારે આખા શરીરને ડોલાવનારો વાયુ એટલે આક્ષેપ છે. ત્યારબાદ અનુસ્તંભ. અનુ એટલે દાઢી, હનુમાનજીનું નામ છે. અનુ શબ્દ એટલા માટે છે કે ભગવાનને ત્યાં પ્રહાર થયેલો. તો વાયુ કોપ કરીને અનુવટી, દાઢીને સ્તંભ કરે, તેથી મોં ફેરવી પકડી રાખે છે અથવા મોં વાંકું કરી નાખે છે, જેને આજે આપણે બેઝ પાલ્સી કહેવામાં આવે છે. મોઢાનો એક પ્રકારનો લકવો પણ એની અંદર આવી જતો હોય છે. અર્ધિત વાયુ પણ એની અંદર, આક્ષેપ વાયુ પણ, બે વસ્તુ ભેગી થાય ત્યારે આવું થતું હોય. અનુસ્તંભ. વાયુ કોપ કરી દાઢીને સ્તંભ કરે છે અને મોઢું પકડી રાખે. ત્યારબાદ ઉરુસ્તંભ. ઉરુસ્તંભ નંબર 3. વાયુ કફ તથા મેદમાં મળી પગની ઘૂંટીઓને જડ કરી સજ્જડ પકડી રાખે છે અને ઘૂંટીઓને અચેતન થઈ ચાલવાનું સમર્થ રહેતું નથી. આવા પેશન્ટ અનેક વાયુની અંદર વાત રોગી બન્યા પછી આવતા હોય છે કે એને પગની ઘૂંટીમાં સોજા આવતા હોય છે, અને ઘણા બધા આપણા વૈદ્યો આજે આમાં જોડાયેલા છે, એમની પાસે આવા પેશન્ટ 100% આવ્યા હોય છે. અને આવા પેશન્ટ વિશે હવે તો આપણા ગ્રુપમાં લગભગ લોકોને ખબર હોય, કારણ કે ઘણી વખત ભલામણ આવતી હોય કે શરદભાઈ તમારા ગ્રુપમાં અમારે ભાઈને આવી તકલીફ છે ને, તો કોઈ વૈદ્ય હોય તો કહેજો ને. આવી રીતે વિનીતભાઈ હોય કે ભરતભાઈ ચૌહાણ હોય કે કોઈ પણ આવી રીતની ભલામણ માટે લોકો આપણી સાથે જોડાતા હોય. તો ઘૂંટીની અંદર એટલે કે એન્કલની અંદર જ્યારે સોજો ઉત્પન્ન થતો હોય, દર્દ ઉત્પન્ન થતું હોય, ત્યારે ઉરુસ્તંભ નામનો 3 નંબર આપણે જેને કહે છે વાયુ હોય છે. 4 નંબરનો શિરોગ્રહ. શિરોગ્રહ એક એવો વાયુ છે કે એ વાયુ અસાધ્ય છે, જલ્દી માથાનો દુખાવો કાઢવો બહુ મુશ્કેલ હોય છે. માઇગ્રેન ને જેને આપણે કહીએ છીએ ને, આવા અનેક વૈદ્યો દ્વારા એના પ્રયોગ થઈ શકે છે. બાકી માઇગ્રેનની અનેક પ્રકારની દવાઓની કોશિશ કરવામાં આવતી હોય છતાં પણ અસાધ્ય હોવાને કારણે ઋતુનો ફેરફાર થાય એટલે તરત જ પાછો માથાનો દુખાવો અને અપરેજી. મૂળ તો આપણી પાસે પરેજીની અત્યારે હું વ્યાખ્યા બહુ એટલા માટે નથી કરતો કે આપણાથી રહી શકે એવી સ્થિતિ નથી. અને શિરોગ્રહને કોઈ આચાર્યોને શિરોગ્રહ પણ કહે છે. એટલે આ રીતે રક્ત મિશ્રિત થવાથી મસ્તકને પકડનારો રેસાઓને નિસ્તેજ કરીને વેદના ઉત્પન્ન કરે છે અને શિરોગ્રહ કહેવાય છે. પછી બાહ્યારામ, જે વાયુ માણસને પીઠ આગળથી ધનુષની જેમ વાળી દેતો હોય. એમાં 2 પ્રકાર છે, અભ્યંતારામ અને બાહ્યારામ. બાહ્યારામ 5, 6 અભ્યંતારામ. એ પણ માણસને ધનુષની પેટે વાળી દેતો હોય છે આ વાયુ. પણ બેમાં ફરક થોડો છે. પેલો પીઠની આગળના ભાગથી વાળે છે, ત્યારે બીજો છે એ છાતીના ભાગથી માણસને બેન્ડ કરે. મનુષ્ય ધનુષ આકારનો થાય એટલે એને પિટેલસ કહેવામાં આવે ને આપણે અને જેને ધનુર્વાત કહેવામાં આવતું હોય છે. તેની સાથે આ 2 વાયુ પકડાયેલા છે. 7 નંબર પાર્શ્વસુ. જે વાયુ કોઠાને ઠેકાણે કોપ કરી અને પાંસડાની અંદર વાયુ સૂળ ઉત્પન્ન કરે. પાર્શ્વસુ 2 બાજુના આપણા સાઈડના ભાગ, 2 હાથની વચ્ચેનો જે પેટ શરૂ થતું હોય ત્યાંથી નીચેના ભાગને પાર્શ્વ કહેવામાં આવે છે. અને આની અંદર પણ એક પ્રકાર
એટલે આજે 60% લોકો એના પેશન્ટ હોય છે તે કટિગ્રહ વાયુ એટલે કમરને સ્તંભ કરે છે અને કમરના દુખાવાને ઉત્પન્ન કરે છે. ત્યારબાદ 9 નંબર દંડપાતનાશક દંડપતાનક જે વાયુ દંડની માફક ગાત્રોને સ્તંભ કરે છે. આપણે કહેતા હોય ને પિંડીઓ ચડી જતી હોય અથવા તો પિંડી સખત થઈ જતી હોય છે, આ ગાત્રોને સ્તંભ કરી નાખતો હોય છે. પછી ખલ્લી વાયુ, ખલ્લી આપણે કહીએ ને ખાલી ચડે છે, ખલ્લી એટલે જે વાયુ પગ, પેટ, પેઢીનો ભાગ, ટાંગનો ભાગ, પાછળનો ભાગ, પિંડીઓ, હાથ ને ઠેકાણે ક્રમે કરીને પ્રસરીને સૂળે ઉત્પન્ન કરે છે અને ખાલી ચડે છે. એને આપણે ખાલી પણ કહેતા હોય છે કે ખાલી બહુ ચડે છે ને પછી ધીમે ધીમે દુખાવા પણ થતા હોય છે. 11 નંબર જીહવા સ્તંભ, જે વાયુ શબ્દ વાહિનીની શિરા સુધી જઈ જીભનો સ્તંભ કરે છે. તેથી કરીને અન્ન પાણી મોટા કાષ્ટે ગળામાંથી ઉતરે છે અને બોલી શકાતું નથી. અનાજ ઉતારવામાં પણ તકલીફ પડતું હોય છે. આવો જીહવા સ્તંભ એટલે જે આપણી ટમ્સની મુવમેન્ટ હોય છે એ મુવમેન્ટ સંપૂર્ણપણે ન થાય. જીહવા સ્તંભના ઘણા પ્રકાર છે. જે બાળકને જીભ થોડીક નાની હોય અથવા તોતરું બોલતા હોય એમાં પણ જીહવા સ્તંભ જવાબદાર છે. અર્ધિત વાયુ આગળ પણ આપણે ઉરુસ્તંભની સાથે અને અનુસ્તંભની સાથે મેં વાત કરેલી. અર્ધિત એટલે જે માણસને ઊંચા પદાર્થોને હસ્તાદિક વડે પકડી લે છે, ઘણા કઠિન પદાર્થોનું ભક્ષણ કરે છે, વધારે પડતી હસવાની આદત વાળો હોય છે, વધારે પડતો ભાર ઉચકવાની આદત હોય છે, વિષમ શયનનો વિષય છે ક્યારેક લેશું. શયન કરવું એની અંદર પણ દિવસે વામકુક્ષી છે, આપણે 8 શ્વાસ લીધા પછી જમણી બાજુ અને પછી ડાબી બાજુ 8, 16 ને 32 શ્વાસ લેવા જોઈએ. શયન કરવાની પ્રક્રિયામાં પણ જો ફેરફાર થાય તેમાં પણ એક પ્રકારની વિષમ સ્થિતિ બનતી હોય. એટલે ઊંઘમાં માણસનું ગળું, માથું અને શરીર વાંકાચૂકું નીચે રહી જાય. ઘણા લોકો જો આપણે કુંડલી વળીને સુઈ જતા હોય છે, બેન્ડ વળી જતા હોય છે, ઘણાને સુતા હોય ત્યારે ગળાની અંદરથી અવાજ નીકળતો હોય છે, નાકમાંથી અવાજ નીકળતો હોય છે, માથું ખાલી ચડી જતી હોય છે. આ બધા અર્ધિત વાયુના લક્ષણ છે. આ વાયુ કોપ કરીને મસ્તક, નાક, હોઠ, ગાલ, લલાટ, આંખો, સંધિઓ અને મોં વાંકું ફેરવી નાખે છે, મોંને વાંકું કરી નાખે છે. ગળું પણ ઘણી વખત વાંકું થાય છે. મસ્તકની અંદર કંપોવાત, જેટલું મસ્તક વાઇબ્રેશન આવતું હોય એવું થતું હોય છે. મોઢામાંથી ઘણી વખત બોલવાની ઈચ્છા હોય ને બોલી પણ નથી શકાતું. ભ્રમરો ખેંચાતી હોય છે. આંખો વાંકી થાય. બેઝ પાલ્સીની અંદર મુખ્યત્વે આ બધું આપણને થતું હોય છે. એક આંખ બંધ થાય, એક નથી થતી, આવું પણ થતું હોય છે. ત્યારબાદ 13 નંબર એટલે પક્ષઘાત. આપણે બધા જાણીતા છીએ, પેરાલિસિસ ઓફ, કારણ કે આ બધા રોગો અત્યારે જનરલ બધા જ લોકોને એમના નામ આવડતા જ હોય છે. પક્ષઘાત વાયુ અર્ધા અંગમાં જઈ શિરાના રેશા અને સ્નાયુનું શોષણ કરી સંધિના બંધનો શિથિલ કરતો અર્ધું અંગ ચેતન રહિત કરે. એટલે ઘણા બધા લોકો એને અર્ધાંગ વાયુ પણ કહે છે. અર્ધા શરીરની અંદર આવતો વાયુ. લેફ્ટ રાઇટિંગ પણ ઘણાને થતું હોય છે. મોઢા ઉપર જમણી બાજુ અસર હોય તો શરીરમાં ડાબી બાજુ હોય છે. મોઢા ઉપર ડાબી બાજુ અસર હોય તો શરીરના જમણા ભાગ શરીરને આખું ખોટું કરી નાખતું હોય. આ વાયુ અર્ધા જંગમાં થઈને શિરાની દ્વારા સ્નાયુનું શોષણ કરીને સંધિના બંધનોને શિથિલ કરતો હોય છે. 13 નંબર એટલે પક્ષઘાત. ત્યારબાદ આ રોગ પણ નામ આપણે બધાને ખબર નથી પણ રોગ વિશે બધાને માહિતી હોય છે. કોસ્ટુસિસ. કોસ્ટુસિસ વાયુ એટલે રક્તાંતરિત થઈ શરીરની અંદરથી આપણી શાખરથી નીચે ગોઠણ સુધીના ભાગમાં સોજો ઉત્પન્ન કરે છે અને એ સોજો ઉત્પન્ન થવાથી જાંઘનો ભાગ અને આપણે ઢીચણનો ભાગ અને શિયાળના મસ્તક જેવો મોટો બનાવી નાખતો હોય છે. અતિશય વેદના થતી હોય છે. કોઈ પણ એક પગમાં પણ કોસ્ટુસિસ થતો હોય છે અને બંને પગમાં પણ કોસ્ટુસિસ થતો હોય છે. એ ભાગ છે ને આખો શિયાળના માથા જેવો થઈ જતો હોય છે. ખૂબ જ સોજો હોય છે. વેદના સખત હોય છે. રાત્રિના વેદના વધારે થતી હોય છે. ત્યારબાદ 15 નંબર મન્યાસ્તંભ. મન્યાસ્તંભ જે વાયુ કફ મિશ્રિત થઈ ગળું સ્તંભ જેવું શબ્દ કરે છે. જેથી કરીને ગળું અહીં તઈ ફેરવીતું નથી. એકદમ આપણે ઘણા નથી ડોકી જલાઈ ગઈ, સુવા ફેર થઈ ગયો, આવું બધું થતું હોય છે. ત્યારે
વાયુની સાથે કફનું પ્રમાણ હોવું. વાયુને આપણે રોગોની ફેક્ટરી પેટ કહી છે. વાયુનું કફનું સ્થાન છે એ આપણા ગળામાં છે, એટલે એમાં તે આપણા ગળામાં આવેલું. તો ત્યાં સુધી પણ આપણું મેન વિષય છે વાતોદર. તો વાતોદરનો વાયુ જ કફ મિશ્રિત થાય શરીરની અંદર થઈને ત્યારે આવી મન્યાસમની સ્થિતિ થઈ જતી. ત્યારબાદ પંગવાયુ. પંગવાયુમાં કમરમાં પ્રસરી ઘૂંટીઓની મોટી શિરા સુધી જઈ માણસના બંને પગને લૂલા કરી નાખતા હોય અને આપણે પંગવાયુ થતા હોય છે. અને હાથ પગમાં પછી સંકુચિત થઈ અને આપણે શરીરની ચાલવાની પ્રક્રિયા એકદમ ઓછી થઈ જતી હોય છે. બંને પગ સ્ટીફ થઈ જતા હોય. પંગવાત, પંગુવાત પણ એને કહીએ છીએ. 16 પછી 17 નંબર કલાયખંડ. જે વાયુ વડે માણસ ચાલતી વેળાએ શરીરને કંપે છે, તથા ચાલતા ચાલતા પગ વાંકા ચૂકા થઈને ચાલતા હોય. એ ચાલવાની ગતિ છે ને, સીધો માણસ ચાલી શકતો નથી. વાંકા ચૂકા ચાલવાની એની આખી પ્રક્રિયા થતી હોય છે. અને કલાખંજાય નામનો વાયુ કહેવામાં આવે છે. ત્યારબાદ 18 નંબર તુની વાયુ. જે વાયુ વડે પક્વાશય અને મૂત્રાશયના ઠેકાણે બળતરા ઉત્પન્ન થઈ અને ગુદા અને ઉપસ્થાને ઠેકાણે બળતરા ઉત્પન્ન થાય. તુની વાયુ ત્યાં કાર્ય કરતો હોય છે. મૂત્રાશય અને પક્વાશયની અંદર આ ઠેકાણે બળતરા ઉત્પન્ન થાય. એને મૂત્રઘાત અથવા મૂત્રકૃચ્છ આપણા ભાષામાં કહેવામાં આવતું હોય છે. જે મૂત્રકૃચ્છ છે એ આપણા યુરિન બ્લેડર સાથે સંકળાયેલું છે. અને બર્નિંગનો પ્રકાર જે તુનીને કારણે આપણા ખોરાકમાંથી ઉત્પન્ન થયેલો તીખા, તળેલા, આથાવાળા ખોરાક, ગરમ મસાલાવાળા ખોરાક, આની અંદરથી આ વસ્તુ ઉત્પન્ન થઈ અને આપણા રેક્ટમમાં પણ બર્નિંગ ઉત્પન્ન થતું હોય. આપણે ઘણી વખત એવી શંકાને એવા સંશયની અંદર જીવતા હોઈએ છીએ કે પાઇલ્સ થઈ ગયા હશે, પણ ઘણી વખત પાઇલ્સ ન હોય. પાઇલ્સને બદલે તે જગ્યાની ચામડી આડી થઈ ગઈ હોય છે અથવા ત્યાં સ્પોટ એટલે નાનું એવું અંદર ચાંદુ થયેલું અલ્સર, એના કારણે બળતરાઓ. તુની પછી પ્રતિતુની. તુની ને પ્રતિતુની શબ્દ ઘણી વખત આપણા વૈદ્યો દ્વારા એમના વેબિનારમાં વાત થતી હોય. પ્રતિતુની એટલે વાયુના યોગે સંડાસની જગ્યા રેક્ટમ, એના ઉપરના સ્થળે બળતરા થાય અને બંને જગ્યાએ યુરિન બ્લેડરમાં ખાસ કરીને બળતરા ઉત્પન્ન થતી હોય. અને બે જગ્યાએ એક સાથે બળતરા ઉત્પન્ન. જોકે આ બળતરાઓની અંદર અત્યારના આધુનિક આપણા વૈદ્યોના સંશોધન પ્રમાણે ઘણી વખત પથરી જેવો પ્રોબ્લેમ હોય તો પણ આ જ પ્રક્રિયા આપણા શરીરમાં ઉત્પન્ન. ત્યારબાદ 20 નંબર એટલે ખંજવાયુ. ખંજવાયુ જે વાયુ પંગુ વાયુના લક્ષણે યુક્ત થઈ માણસના એક પગને લૂલો કરે. બે પગની પંગુ વાયુની અંદર એક પગ લૂલો થાય. ખાસ કરીને એક પગ જ્યારે લૂલો થતો હોય છે ત્યારે ખંજ અને પાદ હર્ષ અને ગ્રદર્શી આ ત્રણેય બહુ નજીકની વાયુ છે. 20, 21 ને 22 પ્રકરણ. ખંજ એટલે પંગુ બનાવવાની પ્રક્રિયા કરે. પાદ હર્ષ જે વાયુ છે કફને વિચલિત થઈને પગમાં ઝણઝણી ઉત્પન્ન કરે. અને ગ્રદર્શી એટલે જેને આપણે સાહિત્યિકા કહે છે, પણ સાહિત્યિકાની અંદર ખંજ, પાદ હર્ષ અને ગ્રદર્શી આ ત્રણેય વાયુ જવાબદાર. સાહિત્યિકલ પ્રોબ્લેમ થઈ ગયો એટલે આપણી કોઈ પણ પગની નસ છે એ સુકાય, રાત્રિના સખત દુખાવો થાય અને જેમ જેમ સૂર્ય ઉત્પન્ન થાય, તડકો આવે અને માણસને દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગતો હોય. એટલે ખંજ, પાદ હર્ષ અને ગ્રદર્શી આ બધા સાહિત્યિકાના સિમ્પટોમ સાથે મેચ છે અને ત્રણેય આ જ કાર્ય કરતો હોય છે. જણજણી છરી અને ખાલી છરી આ બે વસ્તુ અલગ છે. ત્રણેયની ટ્રીટમેન્ટ પણ લગભગ એક સરખી જ છે. પછી આજે આપણે 80 પ્રકારની વાતો કરી લઈએ, કારણ કે 11 ને 11 થયા છે તો 11:30 સુધીમાં આ વાતો કરી લેશું અને ત્યારબાદ એમના માટે થઈ અને અમુક આપણી જે સ્પેશિયલ એમની ટ્રીટમેન્ટ છે એના વિશે પછીના વિભાગ 6 માં કરશું. તો 23 નંબર વિશ્વાંચી. 23 નંબર વિશ્વાંચી જે વાયુ હાથને ઠેકાણે હથેળી પાસેથી આંગળી અને ઉપરની મોટી શિરા સુધી પ્રવેશ કરી બાહુ પર્યાપ્ત શિરામાં વ્યાપી વાયુનો કર્મનો ક્ષય એટલે હાથ ઊંચો નીચો થતો નથી. એટલો મહત્વનો વિશ્વાંચી વાયુ એને
હોય છે, હાથમાં સુવા ફેર થઈ ગયો હોય એવું લાગે છે. શિબિરની અંદર આદરણીય મિતલિયા સાહેબને આ વિશ્વાંચી નામનો વાયુ થયેલો અમે બે વાત કરી ને ત્યારે હાથ ઊંચો નીચો કરવા એમને તકલીફ થતી હતી. એ વાયુને આપણે ફ્રોઝન શોલ્ડર અથવા તો ફ્રોઝન પેન અથવા તો ફ્રોઝન થ્રો કહેતા હોય છે. એ જ એટલે વિશ્વાંચી જે વાયુ હાથને ઠેકાણે હથેળી પાસેથી આંગળી અને ઉપરની મોટી શિરા સુધી પ્રવેશ, હાથને હલવા નથી દેતો એવી પ્રક્રિયા હોય. અને ખાસ કરીને આ દર્દ શિરા એટલે કે અશુદ્ધ લોહીની ઉત્પન્ન થયેલી આપણી જે ઝીણી ઝીણી નસો આપણા શરીરમાં વ્યાપિત છે એની અંદર ઉત્પન્ન થતી હોય છે. અને વિશ્વાંચી છે એ ફક્ત ને ફક્ત આપણા હાથને ઊંચા નીચે નથી થવા દેતો. અપવાહક જે વાયુ બાહુમાં થઈ બાહુ સંબંધી નસોનું આકર્ષણ કરી બાહુને સ્તંભ કરે, એટલે બાહુને જોરથી પકડી રાખે. જો ઘણા લોકોને હાથ પાછળ નથી જતો, સ્ટીફ થઈ ગયેલા સ્નાયુ જેવું લાગે. ખાસ કરીને સેરેબ્રિયલ પાલ્સીના પેશન્ટ હોય છે, એને જ્યારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થતું હોય છે એમાં અપવાહક નામનો વાયુ જવાબદાર હોય છે. એ અને અપસ્થાનક બંને જવાબદાર હોય છે. તો એને કારણે સ્નાયુ છે ને એ ડિસ્ટ્રોફી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા થઈ જતા હોય, સ્ટીફ થઈ જતા હોય છે, જેને અપવાહક કહેવામાં આવે છે. બહુ લંબાણ નથી લેતો. અપતાનક જે વાયુના હૃદયમાં જવાથી દ્રષ્ટિનો સ્તંભ તથા જ્ઞાનનો નષ્ટ થાય છે અને કંઠમાંથી વિલક્ષણ શબ્દ થાય છે, તથા જે વાયુ હૃદયમાંથી નીકળવાથી માણસ સાવધાન થાય છે અને ફરી હૃદયમાં જવાથી પુનઃ માણસ મૂળ સ્થિતિ ઉપર જતો હોય છે. આપણે ઘણી વખત ભણકારા વાગતા હોય છે, ઘણી વખત આપણને ઝટકા આવતા હોય છે, ઘણી વખત એવા વિચાર આવતા હોય છે કે મને કંઈક થઈ રહ્યું છે પણ સમથિંગ પ્રોબ્લેમ વોટ ઇઝ ધીસ એ આપણને એટલે ખ્યાલ નથી હોતો, આપણને યાદ નથી હોતું. પણ એ જ્યારે સ્થિતિઓ આવતી હોય છે, આવી સ્થિતિના અંદર માણસ મોહને પણ પામતો હોય છે અને સાવધાન પણ થઈ જતો હોય છે. આ અપતાનક વાયુ હૃદયમાંથી નીકળવાથી માણસને કંઠમાંથી હૃદયમાં આ સ્થિતિની અંદર જ્ઞાન ઉપર પણ એની અસર થતી હોય છે, મગજની અંદર પણ દ્રષ્ટિ ઉપર પણ જેની અસર થતી હોય છે. કારણ કે હૃદયની ગતિની સાથે ઘણું બધું ઉપરના આપણા જે ENT ના અવયવો છે એ બધા જ એની સાથે સંકળાયેલા છે. તો એની અંદર અપતાનક વાયુ જવાબદાર છે. પછી પ્રાણાયામ વાયુ 26 નંબર જે વાયુ અભિઘાત નિમિત્તે ઉત્પન્ન થયેલા વર્ણની અંદર જઈ અને પીડા ઉત્પન્ન કરે છે. જે જગ્યાએ ચોટ લાગેલી હોય અથવા તો કોઈ જગ્યાએ વ્રણ એટલે કે ગુમર વાગેલું હોય, ઘાવ પડેલો હોય, આની અંદર જે પીડા ઉત્પન્ન કરતો છે તે પ્રાણાયામ નામનો વાયુ છે. વાતકંટક માણસને પગ ચાલતા ચાલતા ઊંચો નીચો અથવા વાંકો ચીકો પડવાથી અથવા ચાલવાનો શ્રમ થવાથી બંને પગોની ઘૂંટીમાં જઈને વેદના ઉત્પન્ન કરે છે. આમને વાતકંટક કહેવામાં આવે છે. અને એમાં ફક્ત વેદના થતી હોય છે. ચાલવાની સ્થિતિ છે ને અનબેલેન્સિંગ હોય. જે વાયુ વાતકંટક વાયુ પગની ઘૂંટીમાં સીધી અસર પહોંચાડે એની અસર માણસને એમના શરીરના આપણા બે બોલથી જે નીચે એટલે કે થોડું આપણે પેલામાં જાય તો આપણે સર્વાઇકલ, લંબર અને સેક્રમના છેલ્લા મણકા પછીથી બે બોલ ઉપરથી જે બે મુખ્ય આપણી વેન્સ એટલે કે ધમનીઓ નીચેની દિશામાં જતી હોય ત્યાં આ બોન્સની અંદર વાયુની શિથિલતા થવાને કારણે ત્યાંથી જે બે બોલ ઉપરથી આપણી જે મેન વેનમાંથી બ્લડનો નસ દબાવી, જેને આપણી દેશી ભાષામાં ઘણા બધા પેશન્ટ હોય ને, આપણે તો બધા જાણકાર છીએ, પેશન્ટ હોય ડોક્ટર પાસે જાય એટલે કીધું ભાઈ તમારે નસ દબાય, તો નસ દબાઈ જવી એની અંદર પણ વાતકંટક આવી છે. એટલે કે માણસના પગે ચાલતા ચાલતા ઊંચો નીચો વાંકો ફૂંકો પડવા લાગે, કારણ કે એને જે સ્નાયુને બ્લડ મળવું જોઈએ એને કારણે વાતકંટક થતું હોય છે. ત્યારબાદ અપતંત્ર અથવા તો હિસ્ટેરિયા જેને કહેવામાં આવે છે. હિસ્ટેરિયા, એપિલેપ્સી અને કન્વલ્ઝન આ બહુ નજીકના રોગો છે, પણ ત્રણેયની સ્થિતિ અલગ છે. આવશે આગળ એપિલેપ્સીનું પણ આવશે. તો અપતંત્ર હિસ્ટેરિયા જે વાયુ ઉર્ધ્વ ગતિ થઈ હૃદય, મસ્તક, કાનની પટ્ટી, ગાત્રોને પીડિત કરી શરીરને નીચું નમાવે છે, દ્રષ્ટિને સ્તબ્ધ કરે છે,
અને માણસ પોતે એના ગળામાંથી ઘણી વખત કબૂતર બોલતો હોય, પક્ષી જેવા કોઈ પણ પક્ષી જેવો અવાજ પણ ગળામાંથી નીકળતો હોય, અને હિસ્ટેરિયા કહેવામાં આવે. એટલે હિસ્ટેરિયા અને એપિલેપ્સી લક્ષણ બેયના થોડા નજદીકના હોય છે. આ અપતંત્રક વાયુને અંગ્રેજીમાં હિસ્ટેરિયા કહે છે. આ રોગ વધારે પડતો સ્ત્રીઓમાં આપણને જોવા મળતો છે, પુરુષમાં ભાગ્યે. પણ હિસ્ટેરિયા રોગી અને મૃગીના રોગની માફક એમાંય માણસ આ હિસ્ટેરિયામાં પણ માણસ પડી જતો હોય છે, બેશુદ્ધ પણ થઈ જતો હોય. પણ બંનેમાં અંતર એ છે કે એપિલેપ્સીની અંદર સ્મૃતિનો નાશ થાય છે. માણસને યાદ નથી હોતું કે હું કઈ જગ્યાએ છું, અથવા એ પડે ત્યારે એને ખબર નથી હોતી. જ્યારે અપતંત્ર હિસ્ટેરિયામાં પૂરેપૂરી સ્મૃતિ રહે છે, મોઢામાં ફીણ આવે છે, ત્યારે હિસ્ટેરિયામાં ફીણ નથી આવતું. ફક્ત ને ફક્ત માણસ એક શુદ્ધ સ્થિતિમાંથી અશુદ્ધ સ્થિતિ, એટલે કે એને પોતાને ખબર હોવા છતાં પણ શરીરનું બેલેન્સ ના રાખી શકે, આને હિસ્ટેરિયા કહેવામાં આવે. અને પહેલામાં તો સ્મૃતિ હોતી જ નથી. એપિલેપ્સીની અંદર સ્મૃતિનો નાશ પહેલા થઈ જતો હોય. તો અપતંત્રક વાત હિસ્ટેરિયા અને એપિલેપ્સી બે વિશે આપણે વાતો જાણી. ત્યારબાદ આવે છે અંગભેદ. જે વાયુ સર્વ અંગને પીડા ઉત્પન્ન કરે. ઘણાને આપણે નથી કહેતા કે આખા શરીરમાં માર માર્યો એવી તકલીફ થાય છે, આખું શરીર દુખે છે. એ અંગભેદ નામનો સર્વ વાયુ આખા તમામ અંગ ઉપર એની અસર કરતા હોય. મુખ્યત્વે યાદ કરતા રહેજો. હજુ તો આપણે ઘણું આગળ જવાનું છે, પણ વિરામ લઈ, કારણ કે હજુ તો ઘણું લાંબુ છે પ્રકરણ. પણ આ બધું જ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયાઓ છે એ આપણા પેટમાંથી જ ઉત્પન્ન થાય. વાતોદર અને વાતોદરમાંથી અનેક પ્રકારના વાયુ ઉત્પન્ન થાય, અને એ વાયુ આખા શરીરમાં રોગોની ફેક્ટરી પેટ એટલા માટે કહે છે કે ત્યાંથી ઉત્પન્ન થયેલા દોષો ધીમે 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 આપણા આખા શરીરની અંદર પ્રસરતા હોય છે. અંગશોષ, જે વાયુ આખા શરીરનું શોષણ કરતું હોય, આપણે જેને શોષ રોગી કહીએ છીએ. ઘણા બધા પેશન્ટ આવતા હોય છે આપણા બધા જ વૈદ્યો પાસે કે શોષ પડે છે, પાણીની તરસ छिपाती જ નથી. તો એ નહીં છુપાવવાનું કાર્ય શું? તો કે શોષ રોગ. શોષ એટલો પડતો હોય છે કે એ શોષની અંદર સંતોષ જ ન થાય. અને ખાસ કરીને શોષ રોગીઓ હોય છે, જે અંગ શોષ થતો હોય છે, આવા પેશન્ટને ટીબીના ઘણા બધા પેશન્ટને ટીબી હોવાની શક્યતા હોય છે. અત્યારે તો એનું સરસ મજાનું એક્સરે દ્વારા પણ નિદાન થઈ શકે છે. પણ જ્યારે આવું કોઈ પણ ક્ષય રોગ, રાજ્ય રોગ કહેવામાં આવતો હતો અને એમનું કોઈ નિદાન નહોતું, ત્યારે આ શોષ ઉપરથી શરીરને સુકાવાથી આંખોની ગતિની અંદર વધારે પડતા પોપચા, સુજેલા રહેવા, આંખો લાલ થવી, અથવા તો કફયુક્ત, કફ જેવા કલર વાળી થવા ઉપરથી ટીબીનું નિદાન થતું હોય. એમાં અંગશોષ એક ટીબીની અંદર પણ જવાબદાર ગણાતો હતો. અપતંત્રકની આપણે અને હિસ્ટેરિયાની વાત કરી તો એની અંદર બંનેની લગભગ ટ્રીટમેન્ટ ઘણી બધી એક સરખી જ છે. અને આ બેયની અંદર યોગરાજ ગુગળ નો ખૂબ જ સારો રોલ છે. અપતંત્રક વાતની અંદર હિસ્ટેરિયાના પેશન્ટને મહાયોગરાજ ગુગળની બનાવટની ગૌમૂત્રમાં સિદ્ધ કરેલી ગોળી સવાર સાંજ આપવી પડે તો એમને ડોક્ટર દ્વારા ઇપ્ટોન નામની જે ગોળી લખી આપવામાં આવે છે અપતંત્રક હિસ્ટેરિયાના રોગીને. અને વાયમાં કદાચ એ જ આવતી હશે, મને ખબર નથી, પણ આ તો એક પેશન્ટ લઈને આવેલા ઇપ્ટોન 20, 40, 60, 100 એવા એના રેશિયો હોય, એના ઉપરથી નક્કી થાય. જો ઇપ્ટોનનું સેવન એને ન કરવું હોય તો ધીમે ધીમે ઇપ્ટોન બંધ થઈ શકે, પણ એને મહાયોગરાજ ગુગળ દરરોજને માટે તેમજ બ્રાહ્મી ધ્રુત અથવા તો બ્રાહ્મીવતી આ ઔષધિઓ ખૂબ સરસ મજાનો એમાં લાભ આપે જ છે. હિસ્ટેરિયા છે ને એ જલ્દી કંટ્રોલ થાય છે. એપિલેપ્સી કંટ્રોલ થવા મુશ્કેલી થાય છે અને ક્યોરેબલ તો છે જ નહીં. પણ હિસ્ટેરિયાને એને સમયને વધારી શકાય, અંતરને વધારી શકાય. કે મહિનામાં 4-5 વખત હિસ્ટેરિયાનો દોરો પડતો હોય તો એ મહિનામાં 1 વખત થઈ શકે. અને એના માટે આપણા એક ખૂબ જ જાણીતા અનુભવી વૈદ્યોએ ઘણા બધા પ્રયોગ આપ્યા છે. તો આપણે હિસ્ટેરિયાના પ્રકરણને હજી થોડું આગળ લઈ જઈ અને ત્યાં વિરામ આપશું. તો મહાયોગરાજ ગુગળ, ત્યારબાદ બ્રાહ્મી
બ્રાહ્મી ધ્રુત અથવા તો બ્રાહ્મી વટી પણ લાભદાયક છે. તેમજ તળેલી હિંગ 1 તોલો, 1 તોલો ઘોડાવધ, 2 તોલા ઉપલેટ, ઉપલેટ એટલે કઠ. આ કોઈ વનસ્પતિ ન સમજાય તો મિતલિયા સાહેબને પૂછી શકાય આદરણીય, એમને ઘણી બધી વનસ્પતિઓ વિશે ખબર જ હોય, એના બીજા નામ વિશે. એટલે પછી 4 તોલા સંચળ, 8 તોલા વાવણી, 16 તોલા સંચળ, 8 તોલા ઉપલેટ, 4 તોલા ઘોડાવધ, 2 તોલા અને હિંગ 1 તોલો. 1 2 4 ને 8 અને 16 આ રીતનો એક ચૂર્ણ બનાવી અને આ ચૂર્ણ 2 રત્તી જેટલું આપવામાં આવે દિવસમાં 3 વખત નવશેકા પાણી સાથે. આ ચૂર્ણનું સેવન 2 થી 3 માસ સુધી કરવામાં આવે તો અપતંત્રક વાતની અંદર ખૂબ જ સારા પરિણામ મળતા હોય છે. બીજો પ્રયોગ છે પણ એમાં ગાંજો વાપરવાનું લખ્યું છે અને કુર્સાની અજમો પણ છે, એટલે આપણે એ પ્રયોગમાં ખાસ અંદર નથી જતા. પણ ત્રીજા પ્રયોગ તરીકે આપણે જો જોઈએ તો અશ્વગંધા એક એવી વસ્તુ છે કે અશ્વગંધાને જુદી રીતે ગણવામાં નથી આવતી. અશ્વગંધા એક એવું જનરલ ટોનિક છે, વાતાદી દોષોનો નાશ કરે છે. માનસિક રોગ આપણે જે પહેલા જ કહ્યું ને કે મગજના જ્ઞાનતંતુની નબળાઈ વાળા રોગીમાં પણ અશ્વગંધા કામ કરે છે. શરીરના વાજીકરણની અંદર પણ અશ્વગંધા કામ કરે છે. પેરાપ્લેજિયા એટલે કે સાયટિકાની બેસ્ટમાં બેસ્ટ દવા અશ્વગંધા છે. સાથે સાથે ધાતુની ક્ષીણતાની પણ બેસ્ટમાં બેસ્ટ દવા અશ્વગંધા છે. સંપૂર્ણપણે વૈદ્યના માર્ગદર્શન નીચે લેવી. અત્યારે આપણે જે આંગળી અને અંગૂઠો એટલે નાગોરી અશ્વગંધા પેલા જુનાગઢ મળતી હતી, હવે નથી મળતી. બ્રાઉન કલરની હોય છે, ઘોડાકુંડ પણ આપણે એને કહેતા હોય છે, કારણ કે એનાથી ઘોડો દૂર ભાગે. પણ તાકાત ઘોડાથી પણ વધારે છે, એમાં પોઈઝન હોય છે અને સિદ્ધ કરવી પડે છે. શુદ્ધ કરવા માટે નાના નાના ટુકડા કરીને 7 દિવસ ગૌમૂત્રમાં પલાળી ગૌમૂત્ર બદલતું લેવું પડે છે. ત્યારબાદ એ અશ્વગંધાના ટુકડા કરી અને એને ગાયના ઘીમાં તળી અને પાવડર કરી અને એનો ઉપયોગ કરવામાં આવે તો આ મેં જેટલા રોગોમાં બોલ્યો છે બધા જ રોગોની મુખ્ય દવા અશ્વગંધા છે. પણ આંગળી હોય તો એમાં પોઈઝનનું પ્રમાણ નથી. પણ આ જે આપણી નાગોરી અશ્વગંધા, નાગોરી નામ છે, નાગોરમાં થાય એવું જરૂરી નથી. જુનાગઢ ગિરનારમાં રવની, ધંધુસર, બરવાળા એ બધાની અંદર પુષ્કળ થતી હતી, હું પોતે લાવતો હતો. આ 2 પ્રકાર છે. એમાં જે આંગળી એટલે કે અત્યારે આપણે જે પીળા કલર જેવી, સફેદ કલર જેવી જે અશ્વગંધા વાપરી એ નિર્દોષ છે અને ગુણ એના જ અશ્વગંધા જેટલા છે, માટે આપણે એને પ્રાધાન્યતા આપીએ છીએ. આને શુદ્ધ કરવી પડે. અને શુદ્ધ કર્યા સિવાય એનો ઉપયોગ કરવામાં આવે તો મગજ ઉપર એની અસર થઈ શકે. એટલે ધાણા જીરું, સાકર નાખીને અને કળીઓ ગુંદર આપણે થાય જ છે, એ 2 એનું મારણ છે અશ્વગંધાના રિએક્શનને વાળવા માટે. એટલે જ પહેલાના સમયમાં અશ્વગંધા સાવચેતીપૂર્વક વાપરવાનું આપણને કહ્યું હતું. પણ અત્યારે જે આંગળી જેને આપણે કહીએ છીએ, જે પીળાશ જેવી છે અને સફેદ જેવી જે અશ્વગંધા આવે છે, આ ખાસ કરીને નુકસાન ઓછું કરે છે. છતાં પણ એના ધર્મ ગુણ પ્રમાણે એને સદૈવ ઘી અને સાકર સાથે એનું સેવન કરવું જોઈએ. અશ્વગંધા તોલો 1, પુરસાની અજમો તોલો 1, જથ્થામાંથી તોલા 4 લઈ ખાંડી એનો પાવડર કરી અને એમાંથી એ પાવડરમાંથી 5 ગ્રામ જેટલો પાવડર 20 તોલા એટલે કે 200 એટલે 250 5 લીટર પાણીની અંદર ઉકાળો કરી અને ધીમે ધીમે 2 તોલા જેટલું બચે ત્યારે ઉતારી ગાળીને પીવડાવવામાં આવે 2 તોલા જેટલું. એ તો ધીમે એટલે બનાવ્યું હોય 5 તોલા પણ એમાંથી આપણે આપવાનું છે 2 તોલા સવારે અને 2 તોલા સાંજે આપવામાં આવે તો અપતંત્રક એટલે હિસ્ટેરિયાની અંદર ખૂબ જ સરસ પરિણામ મળે છે. આ બધા પ્રયોગો સ્વાનુભૂત પ્રયોગો આપણા વૈદ્યોના આપેલા પ્રયોગો છે. છતાં પણ ખાસ એક ભલામણ કરું છું કે આપણી રીતે કોઈ પ્રયોગ કરવો નહીં. ન સમજાય તો પાછું વેબિનારની લિંક આવે ત્યારે એમાંથી સમજી લેવાની કૃપા કરશો, કારણ કે બોલીને થોડો હાથ પણ વાગ્યો છે. તો 80 માંથી આપણે 30 પ્રકારના વાયુ વિશે વાત કરી અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આજના ભાગ 5 ને અહીં પૂર્ણ કરીએ છીએ. ભાગ 6 ની અંદર આપણે બીજા 50 પ્રકારના વાયુની વાતો કરશું. તેમાં પણ આવતા આવા ઘણા બધા પ્રકારના રોગો હશે
એની વિસ્તૃત માહિતી મારી પાસે જેટલી અજ્ઞાનતાપૂર્વકની નાના વૈદ તરીકેની હશે એ આપતો જઈશ. અને આ પ્રકરણ પૂરું થશે ત્યાં સુધીમાં ઘણા બધા લોકોને ઘણા બધા પ્રકારની સામાન્ય દવા તો મળશે જ કે જે પોતે એનો ઉપયોગ કરી શકે. સાથે સાથે પરેજી અને વૈદ્યોનું માર્ગદર્શન લેશે તો ઘણા બધા રોગો એવા છે કે વાતાદી દોષોથી ઉત્પન્ન થતા રોગોમાંથી માણસ જીવન મુક્ત થાય અને વૈદ્યોને ખૂબ આશીર્વાદ મળે. ભગવાન ધન્વંતરીના અમને આશીર્વાદ મળે એ જ ઉદ્દેશ અને એ જ આશય અને એ જ હેતુથી આજે ભાગ 5 ને પરિપૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે વાત રોગોની ફેક્ટરી પેટ ઉદર રોગો ભાગ 5માં વાયુના 80 પ્રકારના રોગો પૈકી 30 પ્રકારના રોગો વિશે સરસ માહિતી આપી અને ઘણા બધા ઔષધિ પ્રયોગો પણ જણાવેલ છે. હવે ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે જે રીતે આજે રજૂઆતમાં સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ રૂપે શરીર સંચાલન, શરીરની પ્રક્રિયા અને દોષોનું ઉદ્ભવ નું જે ચિત્રણ આપ્યું એ બદલ અવાજ નથી આવતો? હા આવે અવાજ આવે છે પુરોહિત સાહેબ. લેફ્ટ થઈને ફરીથી જોડાવ. હા ભાઈ કીધું ના આવે છે બરોબર. એટલે જે રીતે એમને રજૂઆત મૂકી, પહેલા તો એમને ધન્યવાદ, અને આમ તો ધન્યવાદ ના કહેવાય, વંદન કરવા જેવા છે. અને બીજી એક વાત, એમને વારે ઘડી એક વાત બહુ બધાને ધ્યાનમાં લાવ્યો કે વાયુ કરતા છે. આજે જીવનશૈલી એટલી બધી બદલાઈ ગઈ છે ને કે આ વાત ઉપર આપણે ઘણું બધું પરિવર્તન લઈ લીધું. ઘણીવાર ઉપવાસ શાસ્ત્રમાં, ધર્મમાં કીધા છે, આપણે એનો વિરોધ નથી, પણ આપણા ખોરાક સારા નથી, સત્વહીન ખોરાકો વધારે લેતા હોઈએ અને એમાં ઉપવાસ કરીએ તો આપણા શરીરને હાનિ થાય. આવી રીતે જે એમણે એક ઊંડાણપૂર્વક જે રજૂઆતો મૂકીને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે લોકોએ ધ્યાનથી સાંભળ્યું હશે ને એ લોકોને ખબર પડશે. ઉજાગરા, આજે સુવાના ટાઈમિંગ બદલાઈ ગયા, ઉઠવાના ટાઈમિંગ બદલાઈ ગયા. પછી જે 2 ટંક જે જમવાના સમય હતા એમાં પરિવર્તન આવી ગયા. આ જે બધી નાની નેમ વાતો વાયુની વિષમતા ઊભી કરે છે અને રોગોનું મૂળ બને છે, પણ એના તરફ આપણે લક્ષ્ય નથી રાખતા. બહુ સૂક્ષ્મ રીતે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને આવતા વેબિનારમાં એમણે જે રીતે કીધું 30 આજે લીધા ને 50, તો હું આશા કરું કે જેટલાએ આજે લાભ લીધો છે એ પૂર્ણ જોડાશે એમના હિત માટે. એવું આગ્રહ નથી કરતો, પણ આવી માહિતી વિનામૂલ્યે આ મંચ ઉપરથી જે અપાય છે એ તમારા હિત માટે છે, એટલું જરૂર કહી શકાય. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, સરસ માહિતીમાં હોય. આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો પણ. સરસ એમણે વિવરણ આપ્યું જ્ઞાનતંતુની નિર્બળતા, પછી
કોઠાનમાં વાત પ્રકોપ અને વાયુનો ક્ષય, આ 3 મુદ્દા એમણે વિસ્તૃત રીતે ચર્ચા. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પુરોહિત સાહેબનો. સરસ.